गुड मॉर्निंग विद्यार्थी मित्रों। श्री सत्यप्रकाश विद्यापीठ आपનું યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરે છે। આપણે પાઠ નંબર 15 આર્થિક વિકાસ જેનો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે અભ્યાસમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈ ગયા અને ત્યાર પછી આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ પણ જોઈ ગયા છીએ અને ઉત્પાદનના સાધનો સુધી આપણે જોયું હતું। આજે ઉત્પાદનના સાધનોની ફાળવણીની વાત કરવાની છે કે કેવી રીતે ફાળવણી કરવી જોઈએ। તો અહીંયા જોઈએ કે ભાઈ માનવીની જરૂરિયાતો જે છે એ કેવી છે? અમર્યાદિત। અને જરૂરિયાતો પૂરી કરવાના સાધનો કેવા છે? તો કે મર્યાદિત। એટલે માનવીની જરૂરિયાત છે ને એની કોઈ સીમા નથી, ઘણી બધી જરૂરિયાત છે અને આપણી જરૂરિયાત પૂરી કરવાના સાધનો ઓછા છે। તો દરેક માણસની જરૂરિયાતો પૂરી થઈ શકે નહીં। વિશ્વના કોઈ પણ દેશ પાસે છે ને અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી કે વધારે સાધનો ન હોય। દરેક કોઈ પણ દેશ લઈ લ્યો, બરાબર, એની પાસે મર્યાદિત જ સાધનો હોય છે। દાખલા તરીકે પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલ જે છે તો કે અમર્યાદિત ન હોય, બરાબર છે, મર્યાદિત હોય। ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની છે। પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે, કેટલા છે, બરાબર, તો તેનો ઉપયોગ કેવી રીતે કરે, કેમ કરે, ક્યાં કરે, કેટલા પ્રમાણમાં કરે વગેરે જેવા પ્રશ્નો એ સાધનોની ફાળવણીમાં ઉદ્ભવે છે। એટલે એની આપણે ચર્ચા કરીએ તો કે અમર્યાદિત જરૂરિયાત। માનવીની જરૂરિયાતો ઘણી બધી છે, અસંખ્ય અને અમર્યાદિત, કોઈ એની મર્યાદા નથી। વળી એક જરૂરિયાતમાંથી બીજી અને અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે, બરાબર છે। ઘણી જરૂરિયાતો વારંવાર આપણે સંતોષવી પડતી હોય, તો એક જરૂરિયાત આપણે પૂરી કરીએ એટલે બીજી જરૂરિયાત ઊભી થાય, બીજી જરૂરિયાત પૂરી કરીએ એટલે ત્રીજી જરૂરિયાત, એટલે જરૂરિયાતો જે છે એ વારંવાર આપણે સંતોષવી પડતી હોય છે। કેટલીક જરૂરિયાતો છે ને વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે। આમ અનેક કારણોસર જરૂરિયાત અમર્યાદિત બને છે। આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે કે આપણે પહેલાં કઈ જરૂરિયાત વધારે છે, બરાબર છે। તો જરૂરિયાતોને અગત્યાનું ક્રમ આપવો, ખાસ કરીને કે આપણે કઈ જરૂરિયાત પહેલાં જરૂરી છે। તો કે અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો કેવા છે? ઓછા, મર્યાદિત। તો કઈ જરૂરિયાત વધુ અગત્યની છે આપણા માટે, એ જરૂરી છે, તો તે વ્યક્તિએ નક્કી કરી અને જરૂરિયાતોને અગત્યનું ક્રમ એટલે કે એને ક્રમ આપી દેવો જોઈએ કે મારી પહેલી જરૂરિયાત આવડી છે, બીજી જરૂરિયાત આ છે, બરાબર છે, અને એવી રીતે જરૂરિયાતો પૂરી કરાય। એકસાથે બધી જરૂરિયાત પૂરી થાય નહીં। જે જરૂરિયાત વધારે અગત્યની હોય કે ભાઈ આના વગર ચાલે એમ જ નથી, તો એ પૂરી કરવાની, પણ જેનાથી જ્યાં જેટલું ચાલતું હોય તો એ ચલાવી લેવું। એક્ઝામ્પલ હું આપું તો દાખલા તરીકે આપણી પાસે સાયકલ છે, તો પછી આપણે દૂર નથી જવાનું હોતું તો ગાડી લઈને આપણી જરૂરિયાત પૂરી કરવી જોઈએ નહીં, સાયકલમાં ચલાવી લેવું જોઈએ। એટલે અગત્યનું ક્રમ અત્યારે ગાડી નથી, બરાબર, પણ એની જગ્યાએ અગત્યનું ક્રમ બીજી જરૂરિયાત કઈ છે? તો કે એના વગર ચાલે એમ જ નથી, આ જરૂરિયાત અગત્યની છે, તો એને પહેલાં પૂરી કરો। ગાડીને લેવાની જરૂર નથી, અત્યારે ગાડીની જગ્યાએ સાયકલ છે જ, એનાથી ચલાવી લ્યો। એટલે મતલબ જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ આપો કે વધુ જરૂરિયાત શેની છે, બરાબર છે, તો તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યાર પછી અન્ય જરૂરિયાત। આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનો ક્રમ નક્કી કરવો પડે છે। ત્રીજું છે મર્યાદિત સાધનો। તો ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવીય સંપત્તિ હોય। આમ તમામ સાધનો મર્યાદિત હોય છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે। ચોથો છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ। હવે જ્યાં સુધી આપણે સાધનોનો વિકલ્પમાં ઉપયોગ કરી શકતા હોય ને તો એ કરવો, બરાબર, કે જે સાધનો ઉપયોગથી પૂરા થઈ જાય અને એની જગ્યાએ જો વિકલ્પ વાપરીએ તો એ પૂરું નહીં થાય, વધશે,
તો એ વિકલ્પ પસંદ કરી લેવો જોઈએ. તો જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે, ઓછા છે એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ઘણી વખત આપણે ડિસમિસનો ઉપયોગ કરતા હોય સ્ક્રૂ ખોલવા માટે. તો સ્ક્રૂ ખોલવા માટે વચ્ચે તમને ખબર હોય કે સ્ક્રૂમાં એક જ કાપો હોય છે, જેમાં આપણે ડિસમિસ રાખી અને સ્ક્રૂ ખોલી. પણ જો 4 કાપાવાળો સ્ક્રૂ હોય અને એનાથી સ્ક્રૂ ખુલી જતો હોય ડિસમિસથી, તો 4 પેલ ડિસમિસ લેવાની જરૂર નથી, ત્યારે આપણે ચલાવી લેવું જોઈએ. એમ ઘણી બધી બાબતો એવી છે. આ તો મેં એક એક્ઝામ્પલ જ આપ્યું છે. એવી ઘણી બાબત છે કે આપણે ઘણું બધું ચલાવી શકીએ પણ છતાં આપણે એવું કરતા નથી, બરાબર. તો આ સાધનો છે એ અનેક ઉપયોગ ધરાવે છે. આ સાધનોનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ છે ને વૈકલ્પિક છે એમ કહેવાય. આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી થાય, મકાઈ થાય, મગફળી થાય કે અન્ય પાક લઈ શકાતા નથી, બરાબર છે. હવે ઘઉંનો પાક વાવો તો બાજરી થાય? ન થાય. મકાઈ થાય? ન થાય. મગફળી થાય? ન થાય. તો ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ આવે. તો જમીનના અન્ય ઉપયોગ જુદા કરવા પડે છે. તો એની અન્ય ઉપયોગ એટલે શું? તો કે બાજરી ત્યારે જતી કરવી પડે, મકાઈ જતી કરવી પડે, મગફળી જતી કરવી પડે. શું લઈ શકાય? તો કે ઘઉં વાવ્યા હોય તો ઘઉં જ આવે. તો આવી પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે. હવે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિ, તો કે કઈ પદ્ધતિથી ફાળવણી થાય? તો કે ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ ઝડપથી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયત્ન કરતો હોય છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીની 2 પદ્ધતિ મહત્વની મુખ્ય છે, તો કે બજાર પદ્ધતિ અને બીજું છે સમાજવાદી પદ્ધતિ. જો આના તફાવત પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિમાં. તો બંને પદ્ધતિ એકબીજાથી તદ્દન વિરોધી છે. આ બંને પદ્ધતિઓનો સમન્વય એટલે એક કરી અન્ય પણ કેટલીક પદ્ધતિઓ વિકાસ પામે છે. બેને એક કરી નાખો તો બીજી પદ્ધતિ વિકાસ પામે. દરેક દેશ પોતાને અનુરૂપ હોય ને એવી અથવા તો એક યા બીજી પદ્ધતિ સ્વીકારે. ઉત્પાદનના સાધનોની ફાળવણી અંગે મુખ્ય પદ્ધતિઓની આપણે વાત કરીએ તો બજાર પદ્ધતિ, તો કે અમેરિકા, જાપાન વગેરે જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ છે ને બજાર પદ્ધતિથી કર્યો. એટલે બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યાદ રાખજો, વિકલ્પમાં પૂછાય છે. મૂડીવાદી પદ્ધતિ કોને કહેવાય? તો કે બજાર પદ્ધતિને. બીજા ક્યાં નામે ઓળખાય? તો કે મૂડીવાદી પદ્ધતિ તરીકે. હવે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય. જેટલો નફો વધારે એટલી ઉત્પાદનના સાધનોની ફાળવણી વધુ. આ પદ્ધતિમાં ઉત્પાદન અને તેની સાથે સંકળાયેલ આર્થિક નિર્ણયોમાં કેન્દ્ર સ્થાને નફો હોય. એટલે બીજો વિકલ્પ, બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને શું હોય? તો કે નફો. ખાલી જગ્યા પૂછાય, વિકલ્પ પૂછાય, બરાબર ને. બજાર પદ્ધતિને બીજા ક્યાં નામે ઓળખાય? તો કે મૂડીવાદી પદ્ધતિના નામે ઓળખાય. તો લોકોને જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાણું એમાં બધાએ મૂડીરોકાણ કર્યું. એટલે આ પદ્ધતિમાં શું ભળ્યું? તો કે બજારતંત્ર. હવે બજારતંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય, બરાબર છે. સરકારની કોઈ ચોક્કસ આર્થિક નીતિ કે ભૂમિકા હોતી નથી. બજારતંત્રમાં સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે. હરીફાઈ મુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતા વધુને વધુ ઊંચે લઈ જવી પડે. એટલે હરીફાઈયુક્ત બજાર હોય ને તો એમાં તમારે વધારે નફો મેળવવો હોય ને તો તમારે કાર્ય સારામાં સારું કરવું પડે, એની ક્ષમતા વધારવી પડે. વધુ ઉત્પાદન કરો એટલે વધુ નફો મેળવી શકો, અને સારું ઉત્પાદન કરો એટલે વધુ નફો મેળવી શકો. તો વધુને વધુ ઊંચે લઈ જવી પડે કાર્યક્ષમતા, તો જ તમે મહત્તમ એટલે કે વધારે નફો મેળવી શકો. એટલે સ્પર્ધાનું તત્વ અનોખી કામગીરી બજાવે. આ પ્રક્રિયાના કારણે અનેક નવા સંશોધનો થાય અને ઉત્પાદનની નવી પદ્ધતિઓ શોધાય, જેના દ્વારા ઉત્પાદન મહત્તમ થાય, વધુ થાય. આપણે જોઈએ છીએ કે CNC મશીન આવી ગયા,
ઉત્પાદન વધી જાય. માણસ જેટલું કામ કરતો ને એના કરતાં મશીનમાં વધારે વસ્તુ ઉત્પાદન વધુ થાય. તો આના લીધે દેશનો આર્થિક વિકાસ ઝડપથી થાય. એટલે આમ બજાર પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથની જેમ સમગ્ર બજાર ઉપર નિયંત્રણ રાખે. એ તમને દેખાય નહીં, અદૃશ્ય હાથ જેવું હોય, બરાબર છે, પણ નિયંત્રણ રાખી શકે. આ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને પ્રશ્ન એવો પૂછાય કે કઈ પદ્ધતિમાં રાજ્યનો હસ્તક્ષેપ નથી હોતો? તો કે બજાર પદ્ધતિ જે છે એમાં રાજ્યનો હસ્તક્ષેપ હોતો નથી, બરાબર. રાજ્યનો હસ્તક્ષેપ ન હોય તે પદ્ધતિને કયા નામે ઓળખવામાં આવે? તો કે મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવાય, મુક્ત અર્થતંત્ર પણ કહેવાય છે. બજાર પદ્ધતિના લક્ષણની વાત કરીએ તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય. બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં શું હોય? તો કે નફો હોય. ગ્રાહકોને પસંદગી કરવાની કેટલી તક મળે? તો કે ઘણી બધી. આ વસ્તુ ઉત્પાદન કરેલી છે, ન ગમી તો કે બીજી વસ્તુ, એ ન ગમી તો કે ત્રીજી વસ્તુ. શું કામ? કારણ કે ઘણી બધી કંપનીઓ ઉત્પાદન અલગ અલગ કરતી હોય એટલે એને વિશાળ તક મળે જુદી જુદી, બરાબર. આપણે એક રેફ્રિજરેટર લેવા જઈએ છીએ, બરાબર છે, તો ઘણી બધી કંપનીના રેફ્રિજરેટર આવે છે, બરાબર, ફ્રીજ. તો આપણે ઘણી બધી કંપનીના જોઈએ છે તો આપણને એ વિશાળ તક મળી. સેમસંગ, વર્લપૂલ, એલજી, બરાબર છે, કેલ્વિનેટર. તો એ પસંદ કરવાની ઘણી બધી તક આપણને મળે, વિશાળ તક મળે. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. જો આપણે ઉપર ટૂંકમાં મુદ્દા ભણ્યા ને એ જ બધા એના લક્ષણ, બરાબર છે, એમાં કાંઈ ફેરફાર નથી. જો ઉપરનું પાકું કરી નાખો એટલે લક્ષણો તમે આપોઆપ લખી શકો. સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી કેના આધાર ઉપર થાય? તો કે નફાના આધારે થાય. આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય. આર્થિક નિર્ણય કેના આધારે? ભાવતંત્રના આધારે લેવાય. એટલે આ બધા એના લક્ષણો. હવે બજાર પદ્ધતિના લાભની વાત કરીએ તો બજાર પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. આર્થિક સ્વતંત્ર હોય, જેટલું ઉત્પાદન કરવું હોય બરાબર કરી શકે. ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય. વધુમાં વધુ ઉત્પાદનના સાધનોનો ઉપયોગ થાય અને કાર્યક્ષમ ઉપયોગ થાય. મહત્તમ ઉત્પાદન હાંસલ કરી શકાય, વધુમાં વધુ ઉત્પાદન કરી શકાય. અર્થતંત્રમાં સતત નવા સંશોધન થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસને ગતિ મળે અને સ્પર્ધાને કારણે વસ્તુની ગુણવત્તા શ્રેષ્ઠ જ બને. ફલાણા ભાઈએ આ પ્રકારની વસ્તુ બનાવી છે તો હું એના કરતાં વધારે ક્વોલિટીવાળી સારી વસ્તુ બનાવું. પછી ત્રીજો જણો એમ કહે આ ભાઈએ એના કરતાં વધારે ક્વોલિટીવાળી બનાવીને હું એના કરતાં વધારે ક્વોલિટીવાળી સારી વસ્તુ બનાવું. એટલે આવી સ્પર્ધા થાય તો મતલબ ભાવ મળે, નફો મળે. આ બજાર પદ્ધતિ આ પ્રકારની. એટલે જ અમેરિકા જેવા, જાપાન જેવા દેશોએ પ્રગતિ કરીને આપણે પાછળ રહી ગયા. આપણે એના ઉપર કોઈ આવું ધ્યાન જ ન દીધું, બજાર પદ્ધતિ ઉપર, બરાબર છે. એટલે તમે જોજો અમેરિકાની વસ્તુ છે ને એ આપણા ભારત કરતાં 7 દરજે સારી છે, બધી વસ્તુ બનેલી છે ને, બરાબર. તમને એમ કે અમેરિકાથી હું વોચ લઈ આવું, ઘડિયાળ લઈ દઉં તો ભારતની ઘડિયાળ કરતાં અમેરિકન ઘડિયાળ ઘણી બધી સારી છે ક્વોલિટીની દૃષ્ટિએ, બરાબર. કારણ કે એકબીજામાં સ્પર્ધા હોય એટલે સારી વસ્તુ બનાવવા માટે બધાય સ્પર્ધા કરતા હોય અને સારી વસ્તુ બને એટલે કિંમત પણ સારી મળે, નફો સારો મળે અને નફો સારો મળે એટલે જે કાંઈ સાધનોની ફાળવણી છે એ નફાના આધારે થાય, બરાબર છે. બજાર પદ્ધતિની મર્યાદા છે અમુક કે ભાઈ ખામીઓ, બરાબર. તો કઈ ખામીઓ? તો કે ભાઈ અનેક લાભ હોવા છતાં એમાં ઘણી બધી ખામી છે. તો કે નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધુ થાય અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુનું ઉત્પાદન ઘટે. પ્રાથમિક જરૂરિયાતની વસ્તુ એટલે શું? અનાજ, બરાબર છે. પછી હોસ્પિટલની બધી સાધનો હોય આ તે, પછી શિક્ષણની બાબતમાં તો એની બધી ઉત્પાદનના સાધનો ઘટી જાય. મોજ શોખની વસ્તુ તો કે ગાડી છે, 4 વ્હીલ છે, પછી ટર્મરિક ક્રીમ બધી છે, મોઢે લગાડવાની પાવડર છે, એવી બધી વસ્તુનું ઉત્પાદન વધી જાય. અને એટલે સરકાર પણ નફાના આધારે બધી જે છે સાધનોની ફાળવણી કેમાં કરશે? તો કે આવી વસ્તુમાં. અને પ્રાથમિક જરૂરિયાત હોય એમાં સાધનોની ફાળવણી કરશે નહીં.
બરાબર. રાજ્યની કોઈ નીતિ વિષયક ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય. આડેધડ જેમ મન પડે એમ વૃક્ષો કાપવા માંડે, સોફા બનાવવા માટે, ઓલું બનાવવા માટે, એટલે લાકડાનો ઉપયોગ થાય આડેધડ. કારણ કે રાજ્ય એમાં રોકટોક કરી શકતું નથી, એમાં કંઈ નીતિ વિષયક ભૂમિકા નથી હોતી, એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થાય. બરાબર. ક્રૂડ ઓઇલ, ડીઝલ, જે કાંઈ પણ વપરાતું હોય, જે ખૂટ નથી, બરાબર, ખૂટી જાય એવા છે, તો એનોય દુર્વ્યય થવા માટે. અને આપણે એવું અહીંયા કરતા નથી. ગ્રાહકોની બજાર વિશેની અજ્ઞાનતાના કારણે તેનું શોષણ પણ થાય. આપણને જ્ઞાન જ ન હોય, વસ્તુ ખરીદવા ગયા હોય અને આપણને ખબર જ નથી કે ભાઈ આમાં શું શું આવે બધું, તો એ અજ્ઞાનતા હોય એટલે આપણું શોષણ કરી લે લોકો. બરાબર. ઘણી વખત આપણે નથી કહેતા આપણને વસ્તુ બટકાવી દીધી, આ પછી આ શોષણ. બરાબર. કારણ કે આપણને ખબર ન હોય એટલે સામેવાળો કહે એટલે આપણે માની લઈએ કે ના ના આમાં આવું આવે, બરાબર છે, અને આપણે એ ખરીદી લઈએ, પણ ખરેખર એ આપણને બટકાવ્યું હોય. ચોથું, સંપત્તિ અને આવકનું કેન્દ્રીકરણ થવાથી આવકની અસમાનતામાં વધારો થાય. બરાબર. જે નફો કરતી હોય નફો જ કરે, એટલે આવકનું કેન્દ્રીકરણ થઈ ગયું કોઈ એક જગ્યાએ. બરાબર છે. પછી પાંચમું, ઇજારાશાહી એટલે હરીફાઈ, આર્થિક અસ્થિરતા, મજૂરનું શોષણ થવા લાગે. બરાબર. આવો બધો ભય રહે. બરાબર છે. સમાજવાદી પદ્ધતિની વાત કરીએ હવે આપણે, તો કે બજાર પદ્ધતિની અનેક ખામીઓ તથા નિષ્ફળતાના પરિણામે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. તો કે સમાજવાદી પદ્ધતિઓ ક્યાં ક્યાં ચાલે છે? તો કે રશિયા છે, ચીન છે, એવા દેશોમાં સમાજવાદી પદ્ધતિ ચાલે. તો એણે આ પદ્ધતિ અપનાવી તો ઝડપથી આર્થિક વિકાસ હાંસલ કર્યો હતો. સમાજવાદી આર્થિક પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે, અલગ, એની વિરોધી. સમાજવાદી આર્થિક પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્યતંત્ર દ્વારા લેવામાં આવે. પહેલાંમાં રાજ્યતંત્રનો કોઈ હસ્તક્ષેપ હતો નહીં, અને આમાં રાજ્યતંત્ર દ્વારા નિર્ણયો લેવાય. ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. બરાબર છે. એટલે જે કાંઈ પણ ઉત્પાદન થતું હોય એની માલિકી કોની? તો કે રાજ્યની. એના ભાવ કોણ નક્કી કરે? તો કે રાજ્ય નક્કી કરશે. અને પહેલાંમાં ભાવ કોણ નક્કી કરે? જે ઉત્પાદન કરનાર હોય ને એ કંપની નક્કી કરે, અને આપણે અહીંયા ભાવ સરકાર નક્કી કરે. તો આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા થાય. કોના દ્વારા થાય? રાજ્ય દ્વારા અર્થતંત્રનું સંચાલન. ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા કરવામાં આવે છે. સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નથી હોતો. જ્યારે પહેલાંમાં બજાર પદ્ધતિમાં હોય કેન્દ્ર સ્થાને નફો હોય, આમાં નફો નથી હોતો. આમાં તો સમગ્ર સમાજનું કલ્યાણ એ કેન્દ્ર સ્થાને. ચીજ વસ્તુનું ઉત્પાદન અને ભાવ રાજ્ય દ્વારા નક્કી થાય. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની હોય છે. ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકોને તેમની ક્ષમતા મુજબ વેતન આપવામાં આવે. તમે કેટલું કામ કરો એના આધારે વેતન મળે, તો એ મુજબ કામ લેવામાં આવતું હોય. બરાબર. સમાજવાદી પદ્ધતિના લક્ષણો હોય. લક્ષણો છે ને આપણે જે આ મુદ્દો પેરેગ્રાફ આખો ભણ્યા ને એના આધારે લક્ષણો હોય, એના સમાજવાદી પદ્ધતિ કહેવાય. તો કે ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોય છે. અર્થતંત્રમાં બધા જ આર્થિક નિર્ણય કોણ લે? રાજ્ય લે. આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં કોણ નથી? તો કે નફો નથી. શું છે? તો કે સમાજનું હિત છે. અને પહેલાંમાં શું હતું? નફો હતો. શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. બરાબર. હવે સમાજવાદી પદ્ધતિનો લાભ, તો કે સમાજની જરૂરિયાત મુજબ ઉત્પાદન થવાથી બિનજરૂરી કે મોજશોખની વસ્તુનું ઉત્પાદન થતું નથી. જેની જેવી જરૂરિયાત એનું જ ઉત્પાદન થાય. બરાબર. બિનજરૂરી મોજશોખની વસ્તુનું ઉત્પાદન ન થાય. આ પદ્ધતિમાં ઉત્પાદનના નિર્ણય એ કોણ લે? તો કે રાજ્ય લેતું હોય. એટલે કુદરતી સંપત્તિનો દુર્વ્યય નહીં થાય. શું કામ? કારણ કે રાજ્ય નિર્ણય લેવાનો છે. જે વસ્તુ ખૂટી જાય એવી હોય, બરાબર છે, મર્યાદિત હોય, તો એનો ખોટો દુર્વ્યય નહીં કરે એ. બરાબર. જેવી જરૂરિયાત એવું જ ઉત્પાદન કરશે. બરાબર છે. આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય. બરાબર છે. અને ગ્રાહકનું શોષણ થતું નથી. સમાજવાદી પદ્ધતિની મર્યાદા, એની ખામી છે પાછી. બરાબર. સમાન વહેંચણી, સામાજિક કલ્યાણના ઉમદા ધ્યેય સાથે અમલમાં આવેલી જે સમાજવાદી પદ્ધતિ છે, પણ એમાં ખામી જોઈ તો ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્યની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. હરીફાઈ ન થાય એમાં. બરાબર.
સ્પર્ધા કે હરીફાઈના અભાવના કારણે અર્થતંત્રમાં સંશોધનોને વેગ મળતો નથી. કંઈ નવા સંશોધન ન થાય, બરાબર. કારણ કે હરીફાઈ ન હોય, સ્પર્ધા ન હોય. હરીફાઈને સ્પર્ધા ન હોય એટલે નવું સંશોધન ન થાય, બરાબર છે. આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. વ્યક્તિ પોતાનું સ્વાતંત્ર્ય ન જળવાય. મારી રીતે હું ઉત્પાદન કરું અને એના મોજ પડે એવા ભાવ રાખી દઉં, એવી સ્વતંત્રતા મને ન હોય. મારે અમુક મર્યાદામાં રહીને, કારણ કે રાજ્ય જે છે એ નક્કી કરશે. રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય ઊભો થાય. એટલે આપણી ઉપર જો હુકમી ચલાવે રાજ્ય, એ જે કહે એમ કરવું પડે, બરાબર છે. અને આ બંનેને ભેગું કરો ને એટલે એ અસ્તિત્વમાં આવે મિશ્ર અર્થતંત્ર. બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ, કેટલીક મર્યાદાના કારણે બંને પદ્ધતિઓની કેટલીક સારી બાબતોનો સુમેળ સાધીને મધ્યમ માર્ગ તરીકે મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ અસ્તિત્વમાં આવી. તો મિશ્ર અર્થતંત્ર એટલે એવી આર્થિક પદ્ધતિ કે જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય. આપણે ભારત જેવા દેશમાં આ પદ્ધતિ છે, મિશ્ર અર્થતંત્ર, બરાબર છે. અહીંયા ખાનગીકરણ છે અને સરકારી પણ છે, બરાબર છે. ક્ષેત્ર જાહેર એટલે સરકારી. તો આ બંને ક્ષેત્રો એકબીજાના હરીફ નહીં પણ પૂરક બનીને કામ કરતા હોય. આ પદ્ધતિમાં ખાનગી વિભાગમાં ખેતી, વ્યાપાર, નાના વપરાશી માલના ઉદ્યોગો વગેરેની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય, બરાબર છે. જ્યારે ભારે ઉદ્યોગ, સંરક્ષણ એટલે આર્મીનું છે બધું, બરાબર. મોટા ઉદ્યોગો હોય, સામગ્રીના કારખાના, સંરક્ષણ સામગ્રીના કારખાના એટલે કે જે મોટા દારૂગોળાઓ બનાવવાના, બંદૂક બનાવવાની, પછી રેલવેના ડબ્બા બનાવવાના, રેલવેનું એન્જિન બનાવવાનું, વીજળીનું ઉત્પાદન જે છે, રસ્તાઓ, સિંચાઈ વગેરે પાયાની જે ચાવીરૂપ જરૂરિયાતો હોય ને, એ ચાવીરૂપ ક્ષેત્રોની માલિકી કોની હોય તો કે રાજ્યની હોય છે, વ્યક્તિગત નથી હોતી. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર હોતા નથી. સરકાર દ્વારા જુદી જુદી રીતે અંકુશો મુકાતા હોય. જેમ કે સમાજમાં અનિચ્છનીય વસ્તુઓ જે છે ઉત્પાદન થતું અટકાવવા તેના પર રાજ્ય દ્વારા ઊંચા કરવેરા નાખવામાં આવે. તો એવી જ રીતે પછાત વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા માટે રાજ્ય દ્વારા સબસિડી આપવામાં આવે, બરાબર. કરવેરામાં રાહત આપવામાં આવે અને પ્રોત્સાહન પણ આપવામાં આવે કે ચાલો ભાઈ તમને એટલા ટકા લોન મળશે, તમે નવા ઉદ્યોગ ધંધા ચાલુ કરો. જે વિસ્તારમાં ન હોય ઉદ્યોગ વધારે, તો ત્યાં ચાલુ કરાવવા માટે થઈને ત્યાં લોન છે સબસિડીવાળી એવી આપે, કરવેરામાં રાહત આપી દે. જેમ કે કચ્છ ભુજ છે, તો આપણે વિચાર કરો કે 2001માં કે એમ ભૂકંપ આવ્યો હતો, પછી આખું અર્થતંત્ર ત્યાં ભાંગી ગયું હતું. એટલે કચ્છ ભુજને ઉપર લાવવા માટે થઈને, મતલબ એનો વિકાસ કરવા માટે થઈને કંપનીઓ છે ને એને 5 વર્ષ સુધી, 10 વર્ષ સુધી, 15 વર્ષ સુધી કરવેરામાં માફી આપી હતી કે કોઈ પણ જાતનો અહીંયા જે કંપની સ્થાપશે ને એની પાસેથી ટેક્સ નહીં લઈ. એટલે કેટલી બધી કચ્છ ભુજમાં કંપનીઓ આવી, બરાબર. અને કચ્છ ભુજ અત્યારે સારામાં સારું સિટી થઈ ગયો, બરાબર. તો એવી રીતના એ વિકાસ કરે, પ્રોત્સાહન આપે. આ મિશ્ર અર્થતંત્ર એ એવી આર્થિક પદ્ધતિ છે કે જેમાં આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં આર્થિક આયોજનને મુખ્ય સ્થાન આપવામાં આવે. આર્થિક આયોજન કરે, બરાબર. એટલે આમાં મુખ્ય કેન્દ્ર કોણ છે તો કે આર્થિક આયોજન એ મુખ્ય છે પ્રક્રિયામાં. એટલે તે માટે ખાનગી અને જાહેર સાહસોનું સહઅસ્તિત્વ કરવામાં આવ્યું. જાહેર એટલે સરકારી અને ખાનગી એટલે પ્રાઇવેટ, બરાબર. આ પદ્ધતિમાં અંકુશો કે નિયંત્રણ હોવાથી નિયંત્રિત આર્થિક પદ્ધતિ પણ કહેવાય. યાદ રાખજો, આ પૂછાય, બરાબર છે. 3 પદ્ધતિમાંથી વિકલ્પ પૂછાઈ શકે. ભારત છે તો અહીંયા આપણે મિશ્ર અર્થતંત્ર છે. ફ્રાન્સ વગેરે દેશો મિશ્ર અર્થતંત્ર જોવા મળે. આર્થિક નિર્ણયો અને ઉત્પાદનના સાધનોની ફાળવણી માટે બજાર પદ્ધતિ, સમાજવાદી પદ્ધતિ અને મિશ્ર અર્થતંત્રનો અભ્યાસ આપણે કર્યો. પણ આજે વિશ્વના કોઈ પણ દેશોમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ કે 100% સમાજવાદી પદ્ધતિ અમલમાં નથી, બરાબર. બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી અને મિશ્ર અર્થતંત્રમાં ભળી ગઈ. પણ આપણે જે વાત કરી અમેરિકા છે, જાપાન છે, તો ત્યાં બજાર પદ્ધતિ આમ કીએ બજાર પદ્ધતિ, પણ ખરેખર આમ જોવા જાય ને તો એ મિશ્ર અર્થતંત્રવાળી પદ્ધતિ જ ઉપયોગમાં લે છે, બરાબર.
કારણ કે એ બંને પદ્ધતિઓ પોતાનું વિશિષ્ટ સ્વરૂપ ગુમાવી દીધું અને મિશ્ર અર્થતંત્ર ભળી ગઈ. બજાર પદ્ધતિમાં આજે આયોજન અને રાજ્યનું નિયંત્રણ જોવા મળે છે, જ્યારે સમાજવાદી પદ્ધતિમાં પણ આર્થિક છૂટછાટ અને આર્થિક ઉદારતાની અસર જોવા મળે. પણ મિશ્ર અર્થતંત્રમાં ખામી જોવા મળે છે, જેવી કે આર્થિક અસ્થિરતા, સંકલનનો અભાવ, આર્થિક નીતિઓમાં અસાતત્યતા, આર્થિક વિકાસનો નીચો દર વગેરે મર્યાદા છે. બરાબર, આ મિશ્ર અર્થતંત્રની મર્યાદા કીધી. બરાબર, આર્થિક નીતિમાં અસાતત્યતા એટલે ભાવનું કંઈ નક્કી ન હોય. આર્થિક વિકાસનો નીચો દર, આર્થિક વિકાસ નોય થાય, દર નીચો જતો જાય. આર્થિક અસ્થિરતા રહે, પૈસા જે છે એ સ્થિર ન રહે, અસ્થિર. સંકલનનો અભાવ, ભેગા મળીને કોઈ કામ કરે નહીં. તો આ મિશ્ર અર્થતંત્રમાં જોવા મળે છે. બરાબર મિત્રો, અહીંયા આપણો પાઠ જે છે એ સિલેબસ જે એકમ કસોટી લેવાના છે એ પ્રમાણે આપણો અહીંયા સિલેબસ પૂરો થાય છે. તમારે પહેલો પાઠ, 8મો પાઠ અને 15મો પાઠ આ તૈયાર કરી નાખવાનો છે. આની જ એકમ કસોટીમાં પ્રશ્નો પૂછાશે. ખાસ પાકા કરી લેજો, વ્યવસ્થિત તૈયારી કરી લેજો અને મૌખિક લખવાનો પ્રયત્ન કરજો. બરાબર છે, ખાસ ધ્યાનમાં રાખજો. જેટલું અત્યારે પાકું કરશો એટલું તમારે બોર્ડની એક્ઝામમાં ઓછું પાકું કરવું પડશે. ત્યારે એ સમય દરમિયાન અત્યારે પાકું નહીં કરો તો પછી પાકું કરવું પડશે. બરાબર, કારણ કે ત્યાં કાંઈ જોઈને લખવા દેવાના નથી. એટલે ખાસ યાદ રાખજો, અત્યારથી તૈયારી કરતા રહ્યો, જેથી કરીને એકસાથે વધારે પાકું કરવું પડે નહીં છેલ્લે પરીક્ષા સમયે. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.